વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો નીટ યુજીની પરીક્ષા રદ થયા બાદ અત્યારના સૌથી મોટા સમાચાર। અત્યાર સુધીમાં 45 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી। વિવિધ રાજ્યોમાં સંકળાયેલા નેટવર્કની સીબીઆઈ તપાસ કરી રહી છે। ડિજિટલ ડેટા, કોલ રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે। મનીષ યાદવ અને વિનાશ લાંબાનો પેપર ફોડવામાં હાથ છે। રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર રચાયું હોવાનો આ એક મોટો ખુલાસો થયો છે। કેરળથી રાજસ્થાન સુધી આખું નેટવર્ક ફેલાયું હોવાની આશંકા છે। દેશમાં નીટ દ્વારા લેવાયેલી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે અને સીબીઆઈ તપાસ સોંપવામાં આવી છે। મુદ્દો એ છે કે દેશભરના 23 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરી હતી। એટલા જ પરિવારો છેલ્લા 2 વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને એ મહેનત પાણીમાં ફરી વળી છે, કારણ કે પરીક્ષા ફરી લેવાશે અથવા તો આ પરીક્ષા રદ થઈ છે। હવે એમની મહેનત કરી હતી એનું શું? વિદ્યાર્થીઓ સાથે વાત કરું। શું કહો છો? મહેનત કરેલી પાણીમાં ગઈ, એક જ ઝાટકે કહી દેવાયું કે પરીક્ષા રદ થઈ છે। જી હા, બિલકુલ સાચી વાત છે। અમારી મહેનત ઉપર પાણી ફરી ગયું છે। અમારી સદંતર 2 વર્ષ સુધીની અમારા શિક્ષકોની, અમારા વાલીઓની સદંતર મહેનત રહી છે। તે ઉપરાંત અમારા શિક્ષકોના, અમારા વાલીઓના એક સ્વપ્ન હતું કે અમારો દીકરો કે દીકરી ડોક્ટર બને। અને મારા એનટીએને એટલું કહેવું છે કે આ એક માત્ર તમે એક્ઝામ સાથે છેડખાની નથી કરી રહ્યા, પરંતુ દેશના ભવિષ્ય સાથે તમે છેડખાની કરી રહ્યા છો। જી આવાને આવી રીતે લોકો નીટ પાસ કરીને ડોક્ટર બનશે તો તમે વિચાર કરો કે ડોક્ટરો આગળ જઈને શું કરશે। આ એક એક્ઝામ સાથે નહીં પરંતુ દેશના સ્વાસ્થ્ય સાથે પણ આ એક ચેડા થઈ રહી છે। અને હું તો કહું છું કે જે લોકોએ નીટના પેપર સાથે કે એનટીએ સાથે આવી રીતે ગુનો કર્યો છે તે લોકોને ખરેખર સજા થવી જોઈએ અને અમારા જેવા મહેનતી વિદ્યાર્થીઓ સાથે ન્યાય થવો જોઈએ। ન્યાય મળવો જોઈએ। કેટલી મહેનત કરેલી પરિવાર, તમે, તમારા સાહેબો, છેવટે કહી દેવાયું કે પરીક્ષા રદ થઈ? છેલ્લા 2 વર્ષથી ખૂબ જ મહેનત ચાલી રહી હતી અને એક્ઝામ પણ ખૂબ જ સરસ રીતે આપી હતી। દેન પછીથી ખબર પડે છે કે પેપર લીક થયું છે એન્ડ ફરીથી નીટની એક્ઝામ થશે। તો પહેલી વખતમાં જે 2 વર્ષની મહેનત હતી ને, તો એ ટાઈમે જે એક્ઝામ અપાય ને તો ફરીથી 1 મહિનામાં તૈયારી કરીને જે એક્ઝામ આપીશું તો એમાં માર્ક્સ એટલા કવર થઈ શકે એમ નથી। તો ફરીથી એક્ઝામ થશે તો સારા માર્ક્સ આવે એ તો ખૂબ જ સારું કહેવાય, પરંતુ એનટીએની જે પેપર લીક થયું છે તો એના બદલ હું કહીશ કે હજુ વધારે સારી સિક્યોરિટી રાખે। સિક્યોરિટી વધારવી જોઈએ। રાત દિવસ મહેનત કરો છો, સપના રોડાઈ ગયા પરિવારના, તમારા બધાના। ફરી પરીક્ષા લેવાશે તો આટલું રિઝલ્ટ આવી શકશે? શું ચિંતા છે અત્યારે બધાના જ મનમાં બહુ જ આમ ટેન્શનની વાત છે કે આ વસ્તુ આવી થઈ છે અને એક જ મતલબ એક આમ સેકન્ડમાં વસ્તુ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે કે આવી રીતે તમે લોકો કહી રહ્યા છો કે રીનીટ થઈ શકે છે એમ છે, પણ આવું ખોટું છે। અમારા બધા, અમે સ્ટુડન્ટ્સ બધા, અમારા ટીચર્સ, અમારા પેરેન્ટ્સ બધાને આ બહુ ખોટું લાગી રહ્યું છે અને એનટીએ વાળાએ આની પાછળ બહુ જ સારી સિક્યોરિટી રાખવી જોઈએ જે નથી રાખી। અને અમારા બધાના બહુ જ બધા સપનાઓ હતા જે અત્યારે છેલ્લી ઘડીએ તૂટી રહ્યા છે અને જે અમારી સાથે બહુ જ ખોટું થઈ રહ્યું છે। શું કહો છો? એનટીએની મિસ્ટેક છે આવી રીતે પેપર લીક થઈ જાય, 2 મિનિટમાં કહી દેવામાં આવે કે પેપર લીક થયું છે અને હવે એને કેન્સલ કરીએ છીએ। તમારી મહેનતનું શું? અમે રાત દિવસ મહેનત કરતા આવ્યા છે। નીટની એક્ઝામ થાય છે, મેડિકલ લેવલ આટલા મોટા લેવલ પર થાય છે, અમને કહેવામાં આવે છે હાઈ સિક્યોરિટી, એનટીએ મેસેજ મોકલે છે કે આ તમારી કોઈ નોર્મલ એક્ઝામ નથી, તે છતાં પણ જ્યારે આવી ભૂલ થાય તો પછી પ્રશ્ન કોને કરવાનો? અમે આટલી મહેનત કરે છે, રાત દિવસ જાગીએ છીએ, તો એનટીને પણ એ પોતાની જવાબદારી છે કે ધ્યાન રાખવું જોઈએ। આવું રીતે ના ચાલે અને જ્યાં ભૂલ થઈ છે તો એ એમને ત્યાં ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ, સેન્ટર પર જવું છે। બાકી બધા છોકરાઓ માટે રીનીટ ના થવી જોઈએ, એ લોકો એના દોષી છે નહીં। દોષિતોને શું? કારણ કે હવે એ તો આટલા વિદ્યાર્થીઓને પરેશાન કરી અને સજા થશે કદાચ, પણ નિર્દોષ વિદ્યાર્થીઓને ભોગવવાનું કડકમાં કડક સજા એક તો થવી જોઈએ। અને હમણાં જે આને વાત કરી એ પ્રમાણે કે જ્યાં આગળ ભૂલ થઈ છે ત્યાં આગળ તમે એક્ઝામ ફરી લો ને, બાકી બધાને શું કામ એક્ઝામમાં જોડો છો? કારણ કે આની અંદર ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જતા રહેશે અને જે સ્કોર અત્યારે વિચારી રહ્યા છે એના કરતાં ઓછો પણ આવે તો એમનું તો ડોક્ટર બનવાનું સપન જ રોડાઈ જાય। અને દેશની સામે એક બહુ મોટો આ પ્રશ્ન છે, આ પ્રશ્ન સોલ્વ થવો જોઈએ। છેલ્લા 3 વર્ષથી આ વસ્તુ ચાલતી આવી છે, એટલે આના પર ક્વિક એક્શન તો આપણે લેવું જ પડે, ના જ ચાલે। કડક એક્શન લેવા જોઈએ, કારણ કે જે રીતે નીટની એક્ઝામમાં છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા થઈ રહી છે અને નિર્દોષ વિદ્યાર્થીઓને અત્યારે ભોગવાનો વારો આવ્યો છે। જે તત્વો છે જેમને આ પેપર લીક કર્યું છે, જેમને ગેરરીતિ કરી છે, એમના વિરુદ્ધમાં કડક સજા થાય એવું વડોદરાના વિદ્યાર્થીઓ માની રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।
તો વડોદરાના આ વિદ્યાર્થીઓ છે કે જેમણે ખૂબ તૈયારી કરી હતી, ખૂબ મહેનત કરી હતી અને મહેનત સાથે પરીક્ષા આપી હતી, પરંતુ જ્યારે નીટની આ પરીક્ષા રદ કરાઈ છે ત્યારે તેમના સ્વપ્ન પણ જાણે રોડાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. ધોરણ 12 ની એક્ઝામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને આ નીટની એક્ઝામને આધારે જ તેઓનું ભવિષ્ય નક્કી થતું હોય છે. ત્યારે હવે આ જે નીટની સમગ્ર જે દેશમાં લેવાયેલી એક્ઝામ હતી અને સેન્ટ્રલાઇઝ આ એક્ઝામ લેવાતી હોય છે, આખા દેશની એક સાથે એક્ઝામ લેવાતી હોય છે, ત્યારે 22 લાખ વિદ્યાર્થીઓએ આપેલી આ એક્ઝામ જે નીટની લેવાઈ હતી તે આજે રદ કરી દેવામાં આવી છે. પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે આ એક્ઝામ જ્યારે રદ કરાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો તમામ અત્યારે એક મૂંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે. ત્યારે જેણે આ પ્રકારની તૈયારી કરી હતી એ વિદ્યાર્થી છે, એ શિક્ષક છે, એ ભણાવનાર તમામ આચાર્ય છે, તમામ આપણી સાથે જોડાયા છે. તેઓની સાથે વાત કરીશું. પેલા વિદ્યાર્થી સાથે આપણે વાત કરીશું. બેટા, આપનું નામ? મૈયાણી હેમલ હરેશભાઈ. બેટા, આ નીટની એક્ઝામ માટે કેટલા સમયથી તમે તૈયારી કરતા હતા? કેટલી મહેનત કરવી પડતી હોય છે નીટની એક્ઝામ, અને એને તમારું કઈ રીતે ભવિષ્ય નક્કી થતું હોય છે? દરરોજ 7 થી 8 કલાકનું વાંચન રહેતું હતું અને સતત 2 વર્ષથી તૈયારી કર્યા હતા અને આને આધારે જ કોલેજમાં એડમિશન મળતું હોય છે. તેથી નીટની પરીક્ષા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય અમારા માટે. જ્યારે તમને આજે ખબર પડી કે આ નીટની એક્ઝામ જે તમે મહેનત કરી હતી, પરીક્ષા આપી, એ રદ થઈ ગઈ છે, ફરીથી આપવી પડશે, કેવું ફીલ થતું હોય? ફરીથી બધી મહેનત કરવી પડશે, કેવું લાગે તમને? ખરાબ લાગે, કારણ કે 2 વર્ષની મહેનતનું પરિણામ જે આવ્યું તે ફરીથી એક્ઝામ લેવી પડે. બિલકુલ, આ વિદ્યાર્થીઓની વેદના હતી. આપણી સાથે તમામ શિક્ષકો જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરીશું. તમે જણાવશો, આ નીટની એક્ઝામમાં વિદ્યાર્થીઓને તમે કઈ રીતે તૈયારી કરતા જોતા હોવ છો અને હવે ફરીથી એક્ઝામ આપવાની, કેવું આ શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે આ પળ કહેવાય? અત્યારે આજે દેશભરની અંદર નીટ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 24 લાખ કરતા વધારે હતી. દરેક વિદ્યાર્થીઓએ મહેનત આમ તો 12 કલાક જેટલી રોજની કરેલી જ હોય, પરંતુ કોઈક અમુક જગ્યા પર પેપર ફૂટવાના કારણસર જે નિર્દોષ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષાઓ આપવી પડે ને, ત્યારે એક શિક્ષક તરીકે અમને અંદરથી ખૂબ દુઃખ લાગે. કેમ કે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓ તૈયારી કરી, એમના માતા પિતાની અપેક્ષા હોય, અમારા શિક્ષકોની અપેક્ષા હોય કે બાળક ખૂબ સારું પરિણામ મેળવવાનું છે. અમારો આ બાળક છે જ્યારે 690-95 માર્ક્સ લઈને આવતો હોય, હવે આ જ બાળકને ફરીથી તૈયારી કરવાની થાય. જ્યારે આ બાળકને સામે ન્યૂઝ મળ્યા, સ્કૂલ પર આવ્યો ને, બાળક લિટરલી રડવા લાગ્યું, ત્યારે આ બાળકના આંસુ જોઈને અમને પણ અંદરથી થોડું બેડ ફીલ થતું હોય છે. તો થોડું આના સાવચેતી ભેરા પહેલેથી પગલાં લેવામાં આવે તો આવી બીજી વખત ઘટનાઓ ના બને. આ બીજી વખત જો નીટ શરૂ થઈ ત્યાર પછી. બિલકુલ, તમે જણાવશો, તમે શિક્ષક તરીકે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતા હો ત્યારે કઈ રીતે આખી ઘટના જોવો છો જ્યારે આવી સામે આવતી હોય છે? ત્યારે એ વિદ્યાર્થીઓની વેદના, તમામ શિક્ષકોએ જે ભણાવેલી હોય એની વેદના કઈ રીતે આવે? આ એવી પરીક્ષા છે જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થાય છે અને આના પરથી જ વિદ્યાર્થીઓ MBBS અને જે મેડિકલ ફિલ્ડમાં એડમિશન મેળવતા વિદ્યાર્થીઓ આના પાછળ દિન રાત મહેનત કરતા હોય છે. હવે આ પરીક્ષા નીટની કેન્સલ થઈ છે, હવે પછીની પરીક્ષા લેવાશે. હવે દરેક પરીક્ષાઓ આપતા પહેલા વિદ્યાર્થીઓના મનમાં એક ડાઉટ થશે કે આ પરીક્ષા કેન્સલ તો નહીં થાય ને. એની જે માનસિક અસરો જો વિદ્યાર્થી પર થાય છે એનું આંકલન કરવું જ બહુ અગત્યનું છે. આની માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ અને આવી પરીક્ષાઓમાં, નેશનલ લેવલની પરીક્ષાઓમાં જો આવું થતું હશે તો લોકલ પરીક્ષાઓમાં શું પરિસ્થિતિ હશે એની પર વિદ્યાર્થીઓનો ડાઉટ હંમેશા રહેશે. બિલકુલ, અન્ય શિક્ષકો પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. તમે જણાવશો, વિદ્યાર્થીઓને તમે ભણાવો છો અને આટલી મહેનત કરાવીને જ્યારે નીટમાં અપાવો છો, નીટ પરીક્ષા અપાવો છો અને પછી આવું જ્યારે ખબર પડે કે હવે એ એક્ઝામ જ રદ થઈ ગઈ છે, કેવું શિક્ષકો વીતતા હોય છે, વિદ્યાર્થીઓ કઈ વેદના અત્યારે? ખરેખર 3 તારીખે જ્યારે નીટની પરીક્ષા પૂરી થઈને છોકરાઓનો મેસેજ આવ્યા કે સર બહુ સારું પેપર ગયું છે, બહુ વ્યવસ્થિત પેપર ગયું છે, ત્યારે અમને આશકારો થયો હતો. 3 તારીખ સુધી કન્ટિન્યુઅસ અમે બધા સ્કૂલ પર જ હતા. હવે ફરીથી પાછું આયોજન કરવાનું વિદ્યાર્થીઓનું, હવે 1 મહિના પછી પરીક્ષા આની પછી પાછી લેવાશે તો પેપર ફરીથી નહીં ફૂટે એની કોઈ ગેરંટી નથી. વિદ્યાર્થીઓના મનમાં અત્યારે પહેલો પ્રશ્ન એ જ છે કે હવેનું જે પેપર લેવાય એની શું પરિસ્થિતિ, હવે જે પેપર લેવાશે અઘરું લેવાશે, કેવું લેવાશે, કોઈ કોઈને ખબર જ નથી. એટલે થોડું વ્યવસ્થિત બાંહેધરી આપે સરકારને, થોડુંક વ્યવસ્થિત થાય તો વિદ્યાર્થીઓના મનમાં ચિંતા થોડીક મુક્ત થઈ જાય. અમે એઝ અ શિક્ષક તરીકે એવું ઈચ્છીએ છીએ કે જે મહેનત અમે કરાવેલી છે, જે વિદ્યાર્થીઓની ઈચ્છા છે એ બિલકુલ, તમે જણાવશો, કઈ રીતની અત્યારે આ સ્થિતિમાં શિક્ષકો મુકાય છે, વિદ્યાર્થીઓ મુકાય છે, શું માનવું છે આપનું? મારું કહેવાનું એમ છે કે અત્યારે વિદ્યાર્થીઓ લગભગ દરેક સ્કૂલની અંદર, અમારી સ્કૂલ PP સાવાણી વિદ્યાભવન છે તો તેમની અંદર અમે 3 તારીખે એક્ઝામ હતી તો લગભગ 2 તારીખ સુધી અમારા રેન્કર વિદ્યાર્થીઓ છે 2 તારીખ સુધી રોજના 2 પેપર આપી અને એટલી બધી તૈયારી કરાવીને એટલો બધો કોન્ફિડન્સ ઉભો થયો હતો કે છોકરાઓ 3જી તારીખે 3જી મે એક્ઝામ આપી
અને એટલા બધા આનંદમાં હતા કે આ સાહેબ હાશકારો થયો, 2 વર્ષ ત્યાં મહેનત કરતા હતા, હવે શાંતિ થઈ. ત્યાં પાછા સમાચાર સાંભળ્યા ત્યાં લગભગ બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા. શિક્ષકો પણ મૂંઝવણમાં પડી ગયા કે હવે મહિનો 1.5 મહિનો કેવી રીતે મહેનત કરવી, શું કરાવવું. અને જે રેન્કર વિદ્યાર્થીઓ હતા, ટોપર હતા, તેઓને તો લગભગ એવું લાગે થોડોક લોસ જાય એવું લાગે છે. સરકારે આ બાબતમાં આવી પરીક્ષાઓ લીકેજ ન થાય નેશનલ લેવલની, તેનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ, અમારે એવું માનવું. આપનું શું કેવું છે જે પ્રકારે આવા સમાચાર સામે આવતો હોય ત્યારે? વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે અને આટલો સંઘર્ષ કર્યો છે, કોઈ એમના લગ્ન પ્રસંગમાં કે એમાં કોઈમાં હાજરી આપી નથી અને સખત મહેનત કરી છે. અને પછી આ નિર્ણય આવે એટલે વિદ્યાર્થીઓના અત્યારે સતત ફોન શરૂ છે કે સર હવે શું થશે, શું સ્કૂલ આ બધા વિદ્યાર્થીઓની સાથે છે અને અમારા જે વિદ્યાર્થીઓ છે એની સાથે અમારી સ્કૂલ છે. કાલથી જ અમે ટાઈમ ટેબલ બહાર પાડી દીધું છે. કાલથી કઈ રીતની હવે અમે પ્લાનિંગ કરવાના છે એની મીટિંગ કરી લીધી છે. એ પ્રમાણે અમે પૂરજોશથી લાગી જવાના છે. બિલકુલ, તમે જણાવશો જ્યારે આ પ્રકારના વિદ્યાર્થીઓની એક્ઝામ રદ થઈ ગઈ ને ફરીથી આપવાની, આ નીટ એટલે કેવી એક્ઝામ અને શિક્ષકોની કઈ રીતની ચેલેન્જ આગામી દિવસો પાછી? નીટ એટલે એક સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાનો માહોલ હંમેશા માત્ર વિદ્યાર્થી નહીં એમના પેરેન્ટ્સ માટે પણ ખૂબ જ સંઘર્ષથી ભરેલો હોય છે. આવી સંઘર્ષમય યાત્રામાં જ્યારે કોઈ બી વિદ્યાર્થી ભારત દેશનો, માત્ર અમારી પીપી સવાણીની નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓને જ્યારે એવા સમાચાર મળે કે નીટ કેન્સલ થઈ છે, ત્યારે પોતે કરેલા સંઘર્ષ ઉપર એને પોતાને એક ક્વેશ્ચન માર્ક મુકાવવાનો છે. એની સાથે સાથે અનેક પ્રશ્નો અત્યારે ઉઠે છે કે હવે આવનારી એક્ઝામનું શું, એની તૈયારીનું શું, આવનારી એક્ઝામના પેપરની ક્રેડિબિલિટીનું શું. તો આ તબક્કે ભારતભરના એ વિદ્યાર્થીઓની અમે આંખોને વાંચી શકીએ છીએ એટલે સરકાર સમક્ષ એવું ચોક્કસ કહી શકીએ કે તમે આજના તબક્કે હવે પછી લેવાનારી એક્ઝામની ક્રેડિબિલિટી વિશે થોડા શ્યોર રહેશો, જેથી કરીને આવનારા 1 મહિનામાં વિદ્યાર્થીઓ જે તૈયારી કરે એ સંપૂર્ણ પોતે કોન્ફિડન્સથી તૈયારી કરી શકે એવું તમારા તરફથી કોઈને કોઈ જો સ્ટેટમેન્ટ આવશે તો આવનારી એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ખૂબ સારી રીતે તૈયારી કરીને એક્ઝામ આપી શકશે. બિલકુલ, એટલે આ જે નીટની એક્ઝામ રદ થઈ છે તેના કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો તમામ એક રીતે નાસીપાસ થયા છે ને હવે પછીની જે એક્ઝામ લેવાવાની છે તેની પર પણ હવે વિશ્વાસ ઊણો થતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સુરતમાં પણ જે પ્રમાણે એ મહેનત કરનાર વિદ્યાર્થીઓ, એ વાલીઓને સાંભળ્યા અને નીટની પરીક્ષાને લઈને એક મોટો ખુલાસો પણ અત્યારે થયો છે. કારણ કે એક તરફ પરીક્ષા રદ કરાઈ છે, લીક પેપરની પહેલી કોપી નાસિકમાં બની હતી, નાસિકથી હરિયાણા સુધી આ પેપરની કોપી છે તે પહોંચી હતી. એટલે આખું આ મોટું નેટવર્ક અને આ ષડયંત્રનું પર્દાફાશ, હરિયાણાથી 10 કોપી તૈયાર થઈ અને ત્યારબાદ એ કોપી અલગ અલગ રાજ્યોમાં પહોંચી. જમ્મુ કાશ્મીર, તેલંગાણા, કેરળમ સુધી આ પેપરના સેટ પહોંચ્યા છે. રાજસ્થાનના ચુરુનો વિદ્યાર્થી જે કેરળમમાં અભ્યાસ કરે છે તેની પાસે સૌથી પહેલું પેપર આવ્યું હતું. અને આજ મુદ્દે સંવાદદાતા શુભામ આપણી સાથે લાઈવ જોડાયા છે. શુભામ, એક તરફ જે પ્રમાણે નીટની પરીક્ષા રદ કરવામાં આવે, વિદ્યાર્થીઓ હોય, તેમના વાલીઓ હોય, શિક્ષકો ખૂબ લાંબા સમયથી મહેનત કરતા હોય, સ્વપ્ન રોડાય અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓ અને તમામની ચિંતામાં પણ અત્યારે વધારો થયો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ શું કહી રહ્યા છે, તેમના શિક્ષકો શું કહી રહ્યા છે? ચોક્કસ વૈભવી, જે રીતના નીટની પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે, દેશભરના 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી હતી. આપણી સાથે અમદાવાદના આ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીનીઓના સપના હતા કે ડોક્ટર બનવું છે, ડોક્ટર લાઈનની અંદર આગળ અભ્યાસ કરવો છે. આ તમામ સપનાઓ ઉપર છે તે આજે પાણી ફરી વળ્યું છે. દરેકના ચહેરા ઉપર ચિંતા છે તે જોવા મળે છે. આપણી સાથે વિદ્યાર્થીનીઓ છે, તેમની સાથે વાત કરશું. અચાનક પેપર રદ કર્યું, જે મહેનત હતી આખી મહેનત પાણીમાં જતી રહી, અત્યારે કેવા વિચારો મનમાં હતા? લાઈક પહેલે બી નીટમાં આવું થયેલું છે તો ફેરથી આ જ પ્રોસેસ એ લોકો ફેરથી કરશે, રીનીટ લેશે તો પ્રિપેરેશનમાં ફેરથી એક સાથે સ્કોપ સાથે ચાલવું અને ડિફિકલ્ટી લેવલ વધી જતું હોય છે. અને ટેન્શન તો બધામાં હોય, અમારામાં બી એટલું ટેન્શન હોય છે, પેરેન્ટ્સને બી એટલું ટેન્શન હોય કે આટલા 2 વર્ષથી મહેનત કરતા આવીએ છીએ અને હવે ફેરથી આ ના જ લાઈક નીટ કરશે અને ફેરથી એક્ઝામ આપવાની અને મોડરેટ પેપર તો એ લોકો બનાવશે નહીં, બિકોઝ હમણાં
નીટ આપી એમાં મોડરેટ પેપર હતું તો ફરીથી ડિફિકલ્ટી લેવલ એટલો વધી જશે અને નીટની પ્રિપેરેશન એક ઇઝી વસ્તુ છે નહીં કેમ કે 11th અને 12th બંનેને સાથે જ ભણવાનું હોય છે અને બંને વસ્તુને સાથે કમ્બાઇન્ડલી કરવું વિથ વાસ્ટ ડિફરન્સ સાથે અને ટાઈમ બી લિમિટ ઓછી હોય છે પ્રિપેરેશન વધી જતી હોય છે ડિફિકલ્ટી લેવલ બી એટલો વધી જતો હોય છે તો એના કારણે હોપ તો લેસ જ છે. અન્ય છે કેવા એક્સપેક્ટેશન હતી કે પ્રથમ વખત જ્યારે પરીક્ષા આપી દીધી કેટલા માર્ક્સ આવવાની શક્યતા હોય? જે આ વખતનું પેપર હતું એ લાસ્ટ યર કરતાં તો બહુ જ ઇઝી આવ્યું હતું એટલે અમે બધાને એવું હતું કે અમારું બધું થઈ જશે અમે લોકો એડમિશન મળી જશે બટ આ જે પેપર લીકની ન્યૂઝ આવી છે એ હિસાબથી આ લોકો પાછું જે પેપર લેશે એ મોડરેટ અને ઇઝી તો આવશે નહીં હાર્ડ જ આવશે એટલે એના હિસાબથી જે લોકોનું થતું હતું એડમિશન એ લોકોનું શાયદ થતા રહી જાય બીજી વાતમાં. શું સપનાઓ હતા કારણ કે મેડિકલ લાઈનમાં આગળ અભ્યાસ કરવો હતો? મારે મેડિકલમાં જવું હતું એટલે આ ટાઈમની મારી નીટે સારી ગઈ હતી મને એવું લાગતું હતું કે થઈ જશે બટ આ પાછી એવી ન્યૂઝ આવી છે એટલે હવે લાગે છે કે ડિફિકલ્ટ છે જરાક. જ્યારે આવા સમાચાર મળે કે જે મહેનત આખી 2 વર્ષ સુધી તમે તૈયારીઓ કરી હતી હવે પેપર આખું કેન્સલ કરો નવેસરથી કેવા વિચારો આવે સરકાર શું પગલાં લેવા જોઈએ? જે હિસાબથી આ લોકોને સિક્યોરિટી મેન્ટેન કરવી જોઈએ એ હિસાબથી આ લોકો નથી કરતા નીટમાં સ્પેશિયલી બીજી બધી એક્ઝામ બહુ સ્મૂથલી કન્ડક્ટ થઈ જાય છે બટ નીટમાં જ આવું થાય છે એટલે જે અમે લોકોએ મહેનત કરી છે 2 વર્ષથી એ લોકોને દેખાતું નથી કે આ અમુક છોકરાઓ તો 2-3 વર્ષ 4-5 વર્ષથી મહેનત કરતા હોય છે અને તોય આવું થાય તો પછી છોકરાઓના અંદર બહુ સ્ટ્રેસ અને મેન્ટલી એ લોકો ડિસ્ટર્બ થઈ જતા હોય છે. શું કહેશો 12માની સાથે સાથે નીટની તૈયારીની જે પ્રેશર હતું જે પ્રેશર સાથે તૈયારી કરી હતી હવે એનું પરિણામ આવું મળ્યું છે તમને? જ્યારથી છોકરું 11-12 થી સાયન્સ લે ત્યારથી જ જેમને JEE કે નીટ કરવાનું હોય પ્રેશર એક્સ્ટ્રીમ લેવલ પર હોય સ્ટ્રેસને અને બેલેન્સ કરવું બોર્ડ અને નીટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ અને જ્યારે અમને ફાઇનલી લાગ્યું કે હવે બધું પતી ગયું છે ને વી આર ઓલ રિલેક્સ ત્યારે ફરીથી આ વસ્તુ થઈ રહી છે અને આ વસ્તુ પહેલા થઈ ચૂકી છે તો ત્યારે જ એક્શન્સ લીધા હોત સ્ટ્રોંગ તો આ વસ્તુ ફરીથી ના થાત. હવે કઈ પ્રકારની કારણ કે ફરીથી પરીક્ષા લેવાની વાત કરે છે જે CBIની તપાસ ચાલી રહી છે ખરેખર એક વિદ્યાર્થી તરીકે સરકાર પાસે શું માંગણી કરશો? હવે ફરીથી એક્ઝામ્સ થશે તો એ ફોર શ્યોર ટફ જ થવાનું છે અને હવે આ વખતે જે છોકરાઓને એવું હતું કે એમને એડમિશન મળી જશે એ આ વખતે હવે ફરીથી નીટ થશે તો એમને છે ને ડાઉટ રહેશે જે વસ્તુનો બસ હવે પેપરનું છે ને લેવલ થોડું ટફ હશે તો એટલું જ કહેવામાં અમે બધા સ્ટુડન્ટ્સ એટલું જ કહેવા માંગશું ગવર્મેન્ટને કે પ્લીઝ આના પર વર્ક કરો આવું ફરીથી ના થાય એનું ધ્યાન રાખો. પેરેન્ટ્સ સાથે વાત કરી પેરેન્ટ્સ શું કહેતા હતા? પેરેન્ટ્સ વર સો અપસેટ કે તમે બીકોઝ અમારી એઝ સ્ટુડન્ટ સાથે સાથે ટીચર્સ ને પેરેન્ટ્સનો બી એટલો જ હાથ હોય તમે જે 2 વર્ષ અંદર રૂમમાં બંધ હો ને આટલું ભણવામાં મહેનત કરતા હોય તો એ બી બહુ અપસેટ હતા ડિસઅપોઇન્ટેડ હતા આ વસ્તુથી ને એ બી સ્ટ્રેસ હતા. સાથે જે ક્લાસીસ કરતા ચલાવતા જે તૈયારીઓ કરાવતા શિક્ષકો છે તેમની સાથે વાત કરશું. સાહેબ પ્રથમ વખત નથી પરંતુ આ નીટની પરીક્ષા ફરી એક વખત રદ કરી છે કેવું કારણ કે આપ તો ગુરુ છો જ્યારે આપના પાસેથી છોકરાઓ તૈયાર થઈને જતા હોય છે એમના સપનાઓ આપે જોયા હોય છે કેવી આપને કેવું અત્યારે તકલીફ? એઝ અ ટીચર હું તમને કહીશ કે આ છોકરાઓ જે છે ને કે જેવી તેવીની 2 વર્ષ તંતોડ મહેનત કરે છે 2 વર્ષ મહેનત કર્યા પછી આજે ઘણા બધા પ્રશ્નો એમના મગજમાં થશે કે ફરી એક્ઝામ આપવાની છે શું ફરી એક્ઝામ પેપર કેવું નીકળશે ટફ નીકળશે પહેલી એક્ઝામ જે ઈમાનદારીથી આપી હતી એમની પાસે તો કોઈ પેપર લીક આવ્યું નહોતું તો ઈમાનદારીથી જેને એક્ઝામ આપી હતી એના માનસિક સ્થિતિ અત્યારે હાલ બહુ જ અને તમે નહીં માનો કે આ પેરેન્ટ્સ જે છે એ બહુ જ મહેનત કરે છે વિદ્યાર્થીને લેવા મૂકવા એની તબિયત સાચવવા. હવે તમે એક ખાલી નાનો વિચાર કરો કે પહેલી કોઈ વિદ્યાર્થીએ ઈમાનદારીથી એક્ઝામ આપી હતી એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે અને જ્યારે બીજી એક્ઝામની ડેટ ડિક્લેર થાય ત્યારે માની લો કે વિદ્યાર્થી બીમાર પડી જાય કે વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થી એવા છે મારા કોન્ટેક્ટમાં કે જેને વેકેશન મનાવવા માટેની ટિકિટો લઈને રાખી છે હવે બીજી એક્ઝામની ડેટ ક્યારે થશે એનું રિઝલ્ટ ક્યારે આવશે ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને તમે કહી શકો છો કે એમની ઊંઘ હરામ કરી ચૂક્યા છે. ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે સાથે અત્યારે જે તેમની તૈયારી કરતા તેમના ગુરુઓ છે કોચ છે તે પણ અત્યારે ટેન્શનમાં છે તે જોવા મળે છે. મહત્વનું છે કે આ પરીક્ષાઓ નીટની પરીક્ષા રદ થતા જે રીતનો માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ હોય વાલીઓ હોય કે પછી શિક્ષકો હોય તમામ છે તેમના ચહેરા ઉપર નિરસતા અને એક દુઃખ છે તે હાલ સ્પષ્ટ રૂપથી છે તે જોઈ શકાય છે. જી નેહા જાણકારી માટે